નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોઈ પણ તહેવાર હોય કે પ્રસંગ આપણે મીઠાઈ તો ચોક્કસપણે ઘરે લઈ જ આવીએ છીએ, પરંતુ આવામાં આ મીઠાઈ અસલી છે કે નકલી તે એનાથી આપણે સાવધાન રહેવું જરૂરી છે. તો લખનૌથી 8 ક્વિન્ટલથી પણ વધારે નકલી માવો ઝડપાયો. હવે આજે જ્યારે દિવાળીનો તહેવાર છે ત્યારે બજારમાં નકલી માવો અને એનાથી બનતી મીઠાઈઓ પણ મળી રહી છે. તો દિવાળીના શુભ તહેવાર અથવા કોઈ પણ તહેવાર હોય તો આપણે મીઠાઈઓની દુકાનો પર ભીડ લગાવવાનું શરૂ કરીએ છીએ, પરંતુ હાલમાં જ જ્યારે નકલી અને અસલી વચ્ચેનો ભેદ જાણવો અઘરો પડી રહ્યો છે ત્યારે આપણે સાવધાન થવાની જરૂર છે. તો સૌથી પહેલાં આપણે એ જાણીએ કે આ જે નકલી માવા માર્કેટમાં મળી રહ્યા છે એ બની કઈ રીતે છે. તો આ નકલી માવો મેંદો, સ્ટાર્ચ, સિન્થેટિક દૂધ અને ડિટર્જન્ટ, વનસ્પતિ તેલ જેવી હાનિકારક વસ્તુઓથી બનાવાય છે. હવે ઘરે તમે માવાની ઓળખ કરો એ મુશ્કેલ છે. હવે જો અસલી માવો હોય તો એ હળવી ક્રીમ કે પછી પીળા રંગનો હોઈ શકે, જેમાં દૂધ જેવી એક પ્રકારની સુગંધ આવે છે. હવે અસલી માવો બનાવતી વખતે દાણાદાર અને નરમ હોય. જો તમે નકલી માવો ખરીદીને લઈ આવ્યા હશો તો એ સફેદ, ચીકણો અને પ્લાસ્ટિક જેવો લાગશે. હવે જો તમારે ઓળખ કરવી છે કે આ માવો અસલી છે કે નકલી, તો એને કઈ રીતે કરશો? તો સૌથી પહેલાં માવાને હથેળી પર લઈને એને મસળવાનું શરૂ કરો. માની લો કે અંદરથી ઘી છૂટી રહ્યું છે, એક પ્રકારની મીઠી સુગંધ આવી રહી છે, તો સમજી જાઓ કે તમે ખરીદેલો માવો અસલી છે. હવે જો આ માવો નકલી હશે તો જેવું તમે મસળશો એટલે ચીકણી લાગવાનું શરૂ થઈ જશે. હવે એ સિવાય તમે માવાની ગોળી બનાવો અને જો એ તૂટવા લાગે અથવા ચીરા પડે તો સમજી જાઓ કે તમે ખરીદેલો માવો મિલાવટવાળો છે. એ સિવાય માવાના એક ટુકડાને તમે ગરમ કરીને પણ જોઈ શકો. જો આ માવો ઘી છોડવાનું શરૂ કરી દે તો સમજો કે એ અસલી છે, અને જો પાણી છોડે તો નકલી છે. હા, સાથે જ અસલી માવો જો તમે મોઢામાં મૂકશો તો એ ઓગળી જશે અને દૂધ જેવો ટેસ્ટ આપશે. હવે જો ગરમ પાણીમાં તમે માવો નાખીને રાખો છો અને એમાં આયોડિનના ટીપા એડ કરો છો તો માવાનો રંગ વાદળી થાય તો તમારે સમજી જવાનું કે આ સ્ટાર્ચ એટલે ભેળસેળવાળો માવો છે. તો દર્શક મિત્રો, હાલમાં તો દિવાળીનો પર્વ છે અને આ દિવાળીના પર્વ પર આપણે ઘણી બધી મીઠાઈઓ ઘરે બનાવીએ છીએ, જેના માટે માવો ખરીદી લઈએ છીએ, અથવા તો કોઈ પણ પ્રસંગે જ્યારે આપણે આવા માવા ખરીદીએ છીએ તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ખરીદેલો માવો અસલી છે કે નકલી. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com.